જય હિન્દ મિત્રો, જય ભારત. બુકબર્ડ એકેડમીની ઓનલાઈન મોબાઈલ એપ્લિકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત સરકારની અંદર અધિકારી બનવાની મહેચ્છા રાખીને બેઠેલા સ્પર્ધાત્મક પરીક્ષાના અભ્યર્થીઓ એક સોનેરી તક અહીંયા આગળ મળી છે મિત્રો. અને એ સોનેરી તકને જો આપણે ઝડપી લઈ અને એને અવસરમાં બદલી દઈએ તો આપણું જે સ્વપ્ન છે, આપણી સાથે આપણા પરિવારનું જે સ્વપ્ન છે એ ખરેખર સાચા અર્થમાં આપણે સાર્થક કરી શકીએ. સમજી ચૂક્યા હશો આપ કે હું શેની વાત કરવા આપની સમક્ષ આવ્યો છું. તો એ છે મિત્રો, હમણાં તાજેતરની અંદર ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ જગ્યાઓ ઉપર ભરતીઓ માટેના નોટિફિકેશન જે છે એ અંગેની માહિતી પ્રસારિત કરવામાં આવી અને એના સંદર્ભે ટૂંકમાં એક વાત કરવી હતી તમારી સમક્ષ કે એ જ હેતુથી આજે આપણે આ ઓનલાઈન માધ્યમથી મળ્યા છીએ. કઈ રીતે તૈયારી કરવી, શું છે સિલેબસ અને કયા કયા વિષયો બુકબર્ડ એકેડમીની મોબાઈલ એપ્લિકેશનની અંદર હું આપની સમક્ષ લઈને આવીશ, તો એ તમામની માહિતી હું આ વિડીયો લેક્ચર્સના માધ્યમથી આપની સમક્ષ મૂકું છું. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ મિત્રો કે જીપીએસસી ક્લાસ 1, ક્લાસ 2 એન્ડ અપર ક્લાસ 3ની જે જાહેરાતો છે તો એમાં જોઈએ તો અંદાજિત 550 જેટલી જગ્યાઓ આપણે જોઈ શકીએ છીએ. અને લાસ્ટ યરની જે જાહેરાતો હતી કે જેની ઉપર પ્રાથમિક કસોટી થઈ શકી નથી, તો એના રિવાઇઝ કેલેન્ડરની અંદર પણ આપણે જોઈએ કે ભાઈ એસટીઆઈ છે, પોલીસ ઇન્સ્પેક્ટર છે ક્લાસ 2, તો એ પણ આગામી વર્ષની અંદર યોજાવાની સંભવિત તારીખો જે છે એ પણ પ્રસિદ્ધ કરેલી છે. એટલે ટૂંકમાં એવું કહી શકાય કે જીપીએસસી દ્વારા જે જાહેરાત કરવામાં આવી અને એના સંદર્ભે જે સંભવિત તારીખો જે આપવામાં આવેલી છે એ તારીખોએ જો પરીક્ષા લેવાય તો ગુજરાત સરકારમાં અધિકારી બનવાની અભિલાષા ઝંખના મહેચ્છા લઈને બેઠેલા એક યુવાનનું સ્વપ્ન જે છે ને એ ખરા અર્થમાં સાકાર થઈ જશે 2021ના વર્ષમાં મિત્રો. પણ એના માટેની એક નક્કર રણનીતિ હોવી જોઈએ આપણી જોડે, એના માટેની એક સ્ટ્રેટેજી હોવી જોઈએ કે કઈ રીતે આપણે આની તૈયારી કરવાની છે. રાઈટ. તો મિત્રો, જીપીએસસી ક્લાસ 1, 2 મુખ્ય પ્રિલિમ અને ઇન્ટરવ્યૂ આ 3 તબક્કાથી આપણે પરિચિત છીએ કે ભાઈ ક્લાસ 1, 2ની પરીક્ષા તો સૌથી પહેલાં પ્રાથમિક કસોટી છે, ત્યારબાદ મુખ્ય પરીક્ષા છે, લેખિત પરીક્ષા, અને ત્યારબાદ રૂબરૂ મુલાકાત એટલે કે ઇન્ટરવ્યૂ છે. પ્રાથમિક કસોટીનો જે તબક્કો છે એમાં 2 પ્રશ્નપત્રો આપણને જોવા મળે ક્લાસ 1, 2ની પરીક્ષામાં. બંને પ્રશ્નપત્રો જે છે એ 200 ગુણના છે, સમય જે છે એ 3 કલાકનો છે. એની અંદર ક્વોલિફાય થયેલા ઉમેદવારો જે છે એ જ મુખ્ય પરીક્ષા આપી શકે છે. એટલે એની અંદર આપણે જોઈએ તો કુલ જગ્યાના 15 ગણા ઉમેદવાર જે છે એને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવે છે. મુખ્ય પરીક્ષાનું માળખું જે નવું પ્રારૂપ છે બદલાયેલું એ મુજબ આપણે જોઈએ તો કુલ 6 પ્રશ્નપત્રો છે આપણી સમક્ષ, જેમાં ભાષાના 2 પ્રશ્નપત્રો છે, અંગ્રેજી અને ગુજરાતી. ત્યારબાદ ત્રીજું જે પ્રશ્નપત્ર છે આપણું એ છે નિબંધનું. ચોથું, પાંચમું અને છઠ્ઠું પ્રશ્નપત્ર એ સામાન્ય અભ્યાસ એટલે કે જનરલ સ્ટડીઝનું છે. પ્રત્યેક પ્રશ્નપત્ર જે છે એ 150 ગુણના છે મિત્રો. પ્રત્યેકનો સમય જે છે એ પણ 3 કલાકનો છે. એટલે મુખ્ય પરીક્ષા જે છે ને એ 900 માર્ક્સની થાય છે, આપણી 900 ગુણની થાય છે. અને ત્યારબાદ મુખ્ય પરીક્ષાનું જે કટ ઓફ છે એ નિર્ધારિત કરતી વખતે કુલ જગ્યાઓના 3 ગણા ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે, ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે. એ 100 ગુણ છે એના રૂબરૂ મુલાકાતના. એટલે ટૂંકમાં આપણે એ સમજીએ છીએ કે ભાઈ પ્રાથમિક પરીક્ષા જે છે, પ્રિલિમિનરી ટેસ્ટ, એલિમિનેશન ટેસ્ટ જે છે, સ્ક્રીનિંગ ટેસ્ટ જે છે, તો એની અંદર 2 પ્રશ્નપત્રો છે 200-200ના, 400 ગુણ. પણ મેરિટ વખતે એને કોઈ જ ધ્યાને ગણવામાં આવતા નથી, ધ્યાને લેવામાં આવતા નથી. એટલે ફાઇનલ જે મેરિટ આપણું તૈયાર થાય મિત્રો, તો એ 6 પ્રશ્નપત્રો મુખ્ય પરીક્ષાના વત્તા 100 માર્ક્સ જે છે એ ઇન્ટરવ્યૂના.
એટલે કે કુલ 1000માંથી આપણું મેરિટ તૈયાર થાય છે. હવે સામાન્ય એક બાબત આપણે એ જોઈએ અહીંયા કે પ્રાથમિક કસોટી જે છે, પ્રાથમિક કસોટી, તો વાત કરી એ મુજબ એના કુલ ગુણ જે છે એ બંને પ્રશ્નપત્રોના થઈ અને 400 છે. પ્રશ્નપત્ર સામાન્ય અભ્યાસ 1 અને સામાન્ય અભ્યાસ 2, સામાન્ય અભ્યાસ 2 બંનેની અંદર જો આપણે જોઈએ ને તો 4 વિષય આપણને મળશે, બરાબર. એટલે કે ક, ખ, ગ અને ગ એ અનુક્રમ આપેલા છે બંને પ્રશ્નપત્રની અંદર, જે આગળ 4 વિષય તમને જોવા મળશે. પ્રશ્નપત્ર 1 સામાન્ય અભ્યાસ 1 ની અંદર આપણે જોઈએ તો ઇતિહાસ છે, સાંસ્કૃતિક વારસો છે, ભારતીય બંધારણ છે અને સામાન્ય બૌદ્ધિક ક્ષમતા કસોટી જે છે એ છે. સામાન્ય અભ્યાસ 2 ની અંદર આપણે જોઈએ ક, ખ, ગ, ગ 4 જે મુદ્દાઓ આપણને આપેલા છે. તો ભારતીય અર્થતંત્ર અને આયોજન તમને જોવા મળશે, વિજ્ઞાન અને ટેકનોલોજી તમને જોવા મળશે ત્યાં આગળ, ભૂગોળ જે છે એ તમને જોવા મળશે ત્યાં આગળ, અને ત્યારબાદ વર્તમાન પ્રવાહો જે છે એ ત્યાં આગળ જોવા મળશે. એટલે ટૂંકમાં મિત્રો પ્રત્યેક 200 માર્ક્સના પેપરમાં 4 વિષયો આપણને જે મળે છે એમાં જો એક રફલી વિભાજનનું આઈડિયા લઈએ ને તો એવું કહી શકાય કે ભાઈ પ્રત્યેક વિષય જે છે એ કેટલા ગુણમાં હશે. તો લંબસમ ગણતરી મારીને ચાલી શકીએ 50 ગુણની અંદર હશે, રાઈટ. અહીંયા આગળ 4 મુદ્દાઓ છે, એના થઈને 200 ગુણ, એટલે ઓન એન એવરેજ તમને જોવા મળશે કે ભાઈ અહીંયા આગળ આપણે જોઈએ ઇતિહાસ છે, કલા સંસ્કૃતિ છે, વારસો છે, ભારતીય બંધારણ છે, રાજ્ય વ્યવસ્થા છે, બરાબર, આંતરરાષ્ટ્રીય સંબંધો છે, બરાબર, સામાન્ય બૌદ્ધિક ક્ષમતા કસોટી છે, એવા મોટા મોટા 4 મુદ્દાઓ, પ્રત્યેકમાંથી 50 ગુણ, એટલે કે 50 પ્રશ્નો આપણને મળે છે. 200 ગુણની અંદર 200 પ્રશ્નો છે, ઓબ્જેક્ટિવ પ્રકારની પરીક્ષા છે, હેતુલક્ષી પરીક્ષા છે, રાઈટ. તો અહીંયા આગળ પ્રત્યેક મુદ્દાના 50. હવે આપણી જે મહેનત છે ને એ પૂરેપૂરી 400 ગુણ માટેની ન હોવી જોઈએ મિત્રો, ધ્યાન એ રાખવાનું છે. કેમ આવું? તો આ માત્ર પ્રાથમિક કસોટી જે છે ને એ એલિમિનેશન ટેસ્ટ કહી શકાય, સ્ક્રીનિંગ ટેસ્ટ કહી શકાય આને, બરાબર. તો એ જ છે હેતુલક્ષી પ્રશ્નો, બરાબર. આની અંદર આપણને જોવા મળશે 400 પ્રશ્નો, બરાબર. તો અહીંયા આગળ એક ચોક્કસ રણનીતિ બનાવીએ અને આપણો સમય જે છે એ વધુ મુખ્ય પરીક્ષામાં આપી શકાય એ અંગેની આપણી રણનીતિ હોવી જોઈએ. ટૂંકમાં એટલું કહું કે અહીંયા આગળ જો આપણે જોઈએ કે ભાઈ અત્યાર સુધી છેલ્લા 3-4 વર્ષના જીપીએસસીના પરિણામને જો નિહાળીએ ને આપણે, તો પ્રિલિમિનરી પરીક્ષાની અંદર પ્રાથમિક કસોટીની અંદર 400માંથી કટ ઓફ કેટલાએ ગયું. તો લાસ્ટ યરની આપણે વાત કરી લઈએ તો સૌથી ઊંચામાં ઊંચું પરિણામ પ્રિલિમનું લાસ્ટ યર હતું મિત્રો, 139, બરાબર, પોઈન્ટ, એટલે કે એવરેજ મારીને ચાલો 140 ગુણ એ કટ ઓફ હતું. તો 400માંથી 140 ગુણ જો તમે મેળવી શકો તો પ્રાથમિક પરીક્ષા પાસ થઈ અને મુખ્ય કસોટી માટે આપણે પસંદગી પામી શકીએ છીએ, મુખ્ય કસોટીને પાત્ર થઈ શકીએ છીએ આપણે. તો આપણી જે રણનીતિ છે ને મિત્રો, 4 વિષયો અહીંયા છે, 4 વિષયો અહીંયા છે. તો રણનીતિ એ હોવી જોઈએ કે જરૂરી નથી કે આ તમામ વિષયોની અંદર, બરાબર, તમામ વિષયોની અંદર તમે વાંચન કરી લો. ઘણી વખતે એવું થાય કે ભાઈ કોઈક એક વિષય છે એની અંદર કાં તો વધુ રુચિ છે અથવા તો કાં તો એની અંદર સમજાતું નથી. તો હેતુલક્ષી પ્રશ્નોને સમજવામાં ઘણી વખતે વધુ પુસ્તકો લઈને આપણે જ્યારે બેસી જતા હોઈએ ત્યારે વધુ સમય અહીંયા આગળ જતો રહે. તો રણનીતિ એ બનાવી કે પ્રિલિમ પરીક્ષા જ્યારે પાસ કરવી છે તો પ્રિલિમ પરીક્ષાની અંદર ટાર્ગેટ કરીને ચાલો 150 ગુણ પ્રાપ્ત કરવાનું, 150 પ્લસનું, વધુ ઊંચું નીચું નહીં જાય મિત્રો. અહીંયા આગળ આના પહેલા તમે જુઓ તો 139 ની પહેલા આપણે જોઈએ 128 છે, 122 છે, બરાબર. તો 400માંથી જો 122, 128, 139, 140 સુધીના જો પરિણામ રહ્યા હોય તો વધુમાં વધુ ક્યાં સુધી જવાની સંભાવનાઓ, તો 150 સુધી જવાની સંભાવનાઓ. તો અહીંયા આગળ તમારી તૈયારી કંઈક આ પ્રમાણેની હોવી જોઈએ. આની ઉપર શું રણનીતિ બની શકે તો એના માટે આપણે ક્યાંક ડિટેલમાં પુનઃ એકવાર મળીશું, એ વખતે વાત કરીશું. પણ હાલ કે ભાઈ પ્રિલિમની અંદર પ્રિલિમને ન્યાયોચિત બનાવવા માટે, મુખ્ય પરીક્ષામાં ક્વોલિફાય થવા માટે
શું રણનીતિ હોવી જોઈએ? તો અહીંયા માત્ર ક્વોલિફાય થવાનું છે. અત્યાર સુધીના પરિણામને જોતા એવું જણાય છે, ઉચ્ચતમ પરિણામ જે જોઈએ લાસ્ટ યરનું તો 140 ગુણ હતું. તો 150 ગુણ મળે એ મુજબની આપણી તૈયારી હોવી જોઈએ, રાઈટ. ત્યારબાદ મુખ્ય પરીક્ષાની અંદર આની સાથે સાથે જ જે છે એ તૈયારી આપણે શરૂ કરી દેવાની હોય છે. કે અહીંયા આગળ મુખ્ય પરીક્ષાની સાથે સાથે જ આપણે તૈયારી શરૂ કરવાની હોય છે, રાઈટ. મુખ્ય પરીક્ષાની અંદર છે અને પ્રિલિમમાં નથી એવા વિષયની હું તમને વાત કરું તો એ તમારું રહેશે વર્ણનાત્મક 2 ભાષા, અંગ્રેજી અને ગુજરાતી, રાઈટ. તો એ બંને અહીંયા આગળ નહીં જોવા મળે. બંને જે છે એ મુખ્ય પરીક્ષાની અંદર સેપરેટ છે. બાકી અહીંયા આગળ જે સંકળાયેલા વિષયો જે છે ને એ પાછા તમારા મુખ્ય પરીક્ષાની અંદર આવશે જ. ચાહે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી હોય, ભારતીય રાજ્ય વ્યવસ્થા હોય, આંતરરાષ્ટ્રીય સંબંધો હોય, અધિકાર સંલગ્ન બાબતો હોય, અર્થતંત્ર અને આયોજન હોય, ભૂગોળ હોય, બરાબર, ઇતિહાસ હોય, કલા સંસ્કૃતિ સાહિત્ય અને વારસો હોય. તો આ બધા વિષયો જે છે ને મિત્રો એ તમારી મુખ્ય પરીક્ષાની અંદર પણ આવશે વત્તા પ્રિલિમની અંદર પણ આવશે. એટલે આયોજન કંઈક એ રીતનું કરો કે ભાઈ અહીંયા પ્રિલિમમાં પણ મને કામ લાગી જાય કે જે મારા 150 થી વધુ ગુણ અપાવે અને બીજા તરફે મુખ્ય પરીક્ષાની પણ સાથે સાથે તૈયારી થઈ જાય. તો શું આ કામ કરી શકાય? તો આ ચોક્કસ કરી શકાય મિત્રો. કે વર્ગ 1-2 ની જ્યારે તૈયારી કરીએ છીએ અને સફળ થયેલા ઉમેદવારને જ્યારે તમે મળશો ને તો એના પણ જવાબ કંઈક આવા જ હશે કે પ્રી વત્તા મુખ્ય બંનેની સાથે તૈયારીની આરંભ એણે કરી દીધેલો હોય છે પ્રીના સ્ટેજ વખતે જ. એટલે રણનીતિ આપણી એ હોવી જોઈએ કે પ્રીની જ્યારે તૈયારી કરીએ છીએ ત્યારે પ્રી માત્ર ક્વોલિફાઈંગ ટેસ્ટ છે, અત્યાર સુધીનો ટ્રેન્ડ શું કે છે એની ઉપર ફોકસ કરી લો. પ્રીની અંદર કયા મુદ્દાઓ છે જે મેન્સની અંદર તમને કામ લાગે છે? તો મોટા ભાગના 8 વિષયો તમને મેન્સની અંદર કામ લાગે છે, બરાબર. ઇંગ્લિશ એન્ડ ગુજરાતી તો ઇન્ટરમીડિયેટ લેવલ સુધીનું આવે છે, બાકી જે છે એ સ્નાતક કક્ષા સુધીના વિષયો છે, રાઈટ. તો આવી એક ચોક્કસ રણનીતિના આધારે પ્રી ક્લિયર થઈ અને મેન્સની અંદર જઈ શકાય. મેન્સની અંદર યોગ્ય મટીરિયલ હોય, અનુભવી તજજ્ઞો હોય અને એનું જો માર્ગદર્શન આપણને મળે તો મુખ્ય પરીક્ષાની અંદર 900 માર્ક્સના કુલ 6 પેપર છે, બરાબર. એટલે કે 150 માર્ક્સના 6 પેપર છે. એમાંથી પણ વધુ સારા ગુણાંક આપણે મેળવી શકીએ અને ઇન્ટરવ્યુ માટે ક્વોલિફાય થઈ શકીએ. અને ફાઇનલી 100 માર્ક્સ જે છે એ આપણા ઇન્ટરવ્યુના છે, રાઈટ. તો 1000 માંથી મુખ્ય પરીક્ષાની જો હું વાત કરું ને મિત્રો, પ્રાથમિક માત્ર એક રૂપરેખાના સ્વરૂપે જ વાત કરું છું હું અત્યારે, તો 1000 ગુણ જે થાય છે આપણા મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુના, તો એમાંથી અત્યાર સુધીનો ટ્રેન્ડ આપણને શું કહે છે કે ભાઈ કેટલે સુધી સિલેક્શન થઈ જાય છે, રાઈટ. તો ધ્યાન રાખો મિત્રો, 465 465, બરાબર. કે છેલ્લા પ્રસિદ્ધ થયેલા પરિણામોમાં સફળ થયેલા ઉમેદવારોના કટ ઓફ જો જોવામાં આવે તો ક્યાંક 1000 માંથી આપણને જોવા મળે કે ભાઈ 465. એટલે એવરેજ હું એવું કહી શકું કે ભાઈ 45% પ્લસ જો કવર કરી લેવામાં આવે છે મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુના કુલ ગુણાંકમાંથી, તો આપે થોડી વાર પહેલા મારા મુખેથી સાંભળેલું કે ભાઈ અધિકારી બનવાની મહેચ્છા લઈને બેઠેલો એક અભ્યર્થી સાચા અર્થમાં મિત્રો અધિકારી બની જાય છે, રાઈટ. ટૂંકમાં 50% જો તમે ટાર્ગેટ કરીને બેસો છો પ્રિલિમિનરી એક્ઝામની અંદર, 400 માંથી તમે 150 ને ટાર્ગેટ કરીને બેસો છો, મુખ્ય પરીક્ષાની અંદર 1000 માંથી તમે 500 ને, એટલે કે ઇન્ટરવ્યુ સાથે 1000 માંથી તમે 500 ને જો ટાર્ગેટ કરીને બેસો છો મિત્રો, તો આપનું અધિકારી બનવાનું સ્વપ્ન જે છે ને એ ચોક્કસ સાકાર થાય છે. એટલા માટે જ તો કહું છું મિત્રો કે કોણ કહે છે કિસ્મત વિના બધા કામ આડા પડે છે? કોણ કહે છે કિસ્મત વિના બધા કામ આડા પડે છે? પ્રયત્નના અંતે તો ધોધ નીચેના પથ્થરમાં પણ ખાડા પડે છે. કરવાનું છે શું? પ્રયત્ન કરવાનો છે. હવે અહીંયા આગળ જે માધ્યમથી હું આપની સમક્ષ ઉપસ્થિત છું, તો પ્રશ્ન એ થશે કે ભાઈ તમે કઈ રીતે આની અંદર, અથવા તો તમારું માધ્યમ જે છે એ કઈ રીતે આની અંદર અમને સહાય કરશે? તો એની ઉપર વાત કરી લો મિત્રો. તો સૌથી પહેલા એક રૂપરેખા કે ભાઈ જીપીએસસીએ પણ ક્લાસ 1-2 નું જે નોટિફિકેશન પ્રસિદ્ધ કર્યું છે 26/2021, બરાબર, અને 27/2021, એટલે કે ક્રમશઃ ક્લાસ 1-2 એન્ડ સુપર ક્લાસ 3 ડીવાયએસઓ માટેનું જે છે જીપીએસસીએ જે આંકડો આપ્યો છે ને તમને, એ પણ તમને પ્રેરણા આપે એવો છે મિત્રો કે વર્ગ 1 ના અધિકારી, વર્ગ 1 ક્લાસ 1
અને ક્લાસ 2. આ બંનેને તમે ભેગા કરો ને તો જીપીએસસી એ તમને આંકડો શું આપ્યો છે તમને ખબર છે, પણ એની અંદર એક રહસ્ય છે સરસ મજાનું. શું છે આંકડો? અંગ્રેજીમાં બોલું તો 209, અંગ્રેજીમાં બોલું તો 209 અને ગુજરાતીમાં કહું 209. પણ હું કહીશ જીપીએસસી નો આ જે આંકડો છે ને એ તમને હવે એવું કહે છે 209. 209 કુલ જગ્યાઓ છે જે તમને પ્રેરણા આપે મિત્રો કે હવે બેસો નહીં, હવે તૈયારીની શરૂઆત કરો. તો 209 209 જે છે બરાબર. ક્લાસ 1 77 જગ્યાઓ છે બરાબર. 132 જે છે એ જગ્યાઓ ક્લાસ 2 ની છે. ટોટલ થઈ અને 209 છે. સામે પક્ષે સુપર ક્લાસ 3 ડીવાયએસઓની આપણે વાત કરીએ તો 250 પ્લસ જગ્યાઓ એની અંદર પણ છે. એટલે કે ટૂંકમાં જ્યારે તમે ક્લાસ 1 અને ક્લાસ 2 ની જ્યારે તૈયારી કરો છો ત્યારે એક તીરે બે શિકાર આપણે જે કહીએ છીએ ને એવી પરિસ્થિતિ અહીંયા સર્જી શકવાની સંભાવનાઓ છે. અને રિવાઇઝડ જે કેલેન્ડર આપણને મળ્યું છે એમાં એસટીઆઈ પીઆઈની વાત કરીએ તો એક તીરે 4 શિકાર થવાની સંભાવનાઓ છે મિત્રો. પછી પસંદગી તમારા હાથમાં હશે કે તમે કયા ફિલ્ડને કોને પસંદગી આપો છો બરાબર. અને બટ ઓબ્વિયસ છે ક્લાસ 1 2 જ હશે તમારી પસંદગી. તો ટૂંકમાં એક જ માધ્યમથી તમે તમારા 4 લક્ષ્યને સાકાર કરી શકો છો બરાબર. કઈ રીતે તો વાત કરીએ. કુલ જગ્યાઓ જે છે મિત્રો 209 છે એટલે કે 209. વર્ગ 1 ની 77 જગ્યાઓ, વર્ગ 2 ની 132 જગ્યાઓ છે. પ્રિલિમિનરી પરીક્ષાની આપણને સંભવિત તારીખ મળી છે 21/3/2021. 21/2021 જ છે ત્રીજા મહિનાની અંદર. એનું જે પરિણામ છે એ મે 2021 છે. મુખ્ય પરીક્ષા 4 જુલાઈ, 11 જુલાઈ અને 18 જુલાઈ 2021 છે. પરિણામ સંભવતઃ ઓક્ટોબર 2021 અને નવેમ્બર 2021 તમે બેઠા હશો જીપીએસસી ની અંદર રૂબરૂ મુલાકાત એટલે કે મિત્રો ઇન્ટરવ્યુમાં. તો વિધિન 1 યર આજે આપણે જ્યારે આ ચર્ચાઓ કરી રહ્યા છીએ એના 1 વર્ષ બાદ આપની આ યાત્રા જે છે ને એ પૂર્ણ થશે મિત્રો. એટલે કે અધિકારી બનવાની મહેચ્છા લઈને આપ જે પથ પર નીકળ્યા હતા અમારી સાથે એ પથ પર આપની જે ડેસ્ટિનેશન છે ને એને પહોંચવા માટે આપ નવેમ્બર 2021 ગુજરાત જાહેર સેવા આયોગમાં રૂબરૂ મુલાકાતમાં બેઠા હશો અને યોગ્ય રણનીતિ મુજબ કામ કર્યું હશે તો નિર્ધારિત સફળતા આપની સાથે પણ હશે મિત્રો. સુપર ક્લાસ 3 ની વાત કરીએ. ડીવાયએસઓ 257 જગ્યાઓ છે. પ્રિલિમિનરી પરીક્ષા સંભવિત 18/4/2021. મુખ્ય પરીક્ષા 8 અને 22 ઓગસ્ટ 2021. પરિણામ નવેમ્બર 2021 બરાબર. એટલે કે જ્યારે આપ રૂબરૂ મુલાકાતમાં જીપીએસસીમાં જશો ને એના પહેલા તો આપની પાસે માહિતી આવી ગઈ હશે, પરિણામ આવી ગયું હશે કે ડીવાયએસઓની અંદર પણ સિલેક્શન થઈ ચૂક્યું છે મિત્રો. ધ્યાનમાં રાખજો કે ડીવાયએસઓમાં પણ સિલેક્શન થઈ ચૂક્યું છે. એ સારા સમાચાર તમને મળી ચૂક્યા હશે જ્યારે તમે જીપીએસસી ની અંદર રૂબરૂ મુલાકાતમાં જશો. અને એ જે છે ને મિત્રો તમારા આત્મવિશ્વાસને ઘણું વધારશે. એટલે કે 100 માર્ક્સના ઇન્ટરવ્યુમાં જ્યારે તમે જાઓ છો ત્યારે આ પરિણામ એના પહેલા જો સંભવિત જાહેર થાય છે તો એ તમારા આત્મવિશ્વાસને વધુ બળ આપશે અને એ આત્મવિશ્વાસ તમારી મુખ્ય રૂબરૂ મુલાકાતની અંદર તમને સફળતા તરફ પણ લઈ જઈ શકે છે મિત્રો. રાઈટ. ત્યારબાદ પીઆઈ ક્લાસ 2 જે છે એ 110/2019-20 નું નોટિફિકેશન જે છે બરાબર. તો રિવાઇઝ એ પણ થઈ ચૂક્યું છે. સાથે સાથે એ કુલ જગ્યાઓ જે છે એ 40 છે મિત્રો. એસટીઆઈ બરાબર. તો રાજ્યવેરા નિરીક્ષકની વાત કરીએ 109/2019-20 બરાબર. એ પણ રિવાઇઝ થઈ ચૂક્યો છે. એની જગ્યાઓ પણ ખૂબ સારી છે મિત્રો 243 જગ્યાઓ. એટલે એક તીરે 4 શિકારની જે હું વાત કરતો હતો એ કંઈક આ જ છે બરાબર. અને સાથે સાથે બીજી વર્ગ 1-2 ની પરીક્ષાઓને પણ તમે ટાર્ગેટ કરી શકો છો મિત્રો આ એક જ કોર્સના માધ્યમથી. રાઈટ. હવે જે વિષયો સાથે હું આપની સમક્ષ છું એની ઉપર થોડી એક વાત કરી લઉં. તો પ્રિલિમિનરી પરીક્ષાની અંદર તમારા જે 2 પ્રશ્નપત્રો છે એમાં સામાન્ય અભ્યાસ 1 ની અંદર જે વિષય સાથે હું મળવાનો છું એ તમારો ત્રીજો મુદ્દો છે ક ખ ગ બરાબર. એટલે કે ગ ની અંદર તમે જોશો ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો. રાઈટ. તો અહીંયા આગળ આપણે જોઈએ તો ભારતીય રાજ્ય વ્યવસ્થા 1, નંબર 2 બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો બરાબર. તો ન માત્ર બંધારણ પણ બંધારણની સાથે સાથે ઘણી બધી બાબતો અહીંયા આગળ તમને જોવા મળશે.
વિગતે આપની પાસે જે સિલેબસ છે એ જ સિલેબસની કોપી અહીંયા આગળ મેં મૂકેલી છે, જેની અંદર 1, 2, 3, 4 એમ ક્રમિક 10 મુદ્દાઓ તમને જોવા મળે છે, રાઈટ. ત્યારબાદ હા, તો પ્રિલિમિનરી એક્ઝામની અંદર આ જે વિષયો છે એ વિષયો અંતર્ગત હું જ તમારી સાથે આવવાનો છું અને તમામ મુદ્દાઓ ઉપર આપણે ઊંડાણપૂર્વક ધામધૂમથી ચર્ચાઓ કરીશું. અને પ્રિલિમ પરીક્ષાને અનુલક્ષીને કેવા પ્રશ્નો આવે છે મિત્રો, તો એની ઉપર પણ આપણે પરિપૂર્ણ રીતે ચર્ચાઓને યોગ્ય ન્યાયોચિત બનાવીશું. ત્યારબાદ મુખ્ય પરીક્ષાની અંદર પણ આ વિષય સાથે હું તમારી સમક્ષ આવીશ, જે આગળ સામાન્ય અભ્યાસ પ્રશ્નપત્ર 1 બરાબર, જે તમારું ચોથા ક્રમનું પ્રશ્નપત્ર હશે એમાં પણ હું જ તમારી સાથે રહીશ, જેની અંદર એ પ્રશ્નપત્ર જે છે એ 150 ગુણનું છે મિત્રો, 150 ગુણનું બરાબર, 150 ગુણનું. હવે એની અંદર આપણે જો જોઈએ ને તો આપણને 150 ગુણમાં કુલ જે પ્રશ્નો છે એ 15 પ્રશ્નો જોવા મળશે. 15 પ્રશ્નો, પ્રત્યેક પ્રશ્ન જે છે એના 10 ગુણ છે અને શબ્દોની મર્યાદા જે છે એ 200 શબ્દોની મર્યાદા છે. હવે મુખ્ય પરીક્ષાની અંદર OMR નથી, મુખ્ય પરીક્ષાની અંદર તમને પ્રી પ્રિન્ટેડ આન્સર શીટ જે છે એ આપવામાં આવે છે બરાબર, આન્સર બુકલેટ જે છે એ આપવામાં આવે છે, જેની અંદર પ્રશ્નો છપાયેલા હોય છે. એની નીચે લાઈન વગર એટલે કે લીટી વગરની કોરી જગ્યા જ આપેલી હોય છે, 200 શબ્દો સમાય એટલી જગ્યા તમને ત્યાં આગળ મળતી હોય છે, એની અંદર તમારે લખાણ કરવાનું હોય છે. એવા 15 પ્રશ્નો છે, પ્રત્યેક પ્રશ્ન જે છે એ 10 ગુણ માટે છે બરાબર, 10 ગુણ માટે છે, રાઈટ. તો અહીંયા આગળ જે સમય છે એ પણ આપણને 3 કલાકનો સમય છે એ મળશે. હવે 200 શબ્દોની મર્યાદા છે એ પણ વાત કરી. હવે અહીંયા આગળ જો જોઈએ આપણે કે ભાઈ આ જે હું વાત કરી રહ્યો છું એ છે સામાન્ય અભ્યાસ એકની વાત, સામાન્ય અભ્યાસ 1ની બરાબર, CSM પેપર 04 બરાબર, CSM 4 CSM 04 સામાન્ય અભ્યાસ 1, જેની અંદર તમારી સમક્ષ 4 મુદ્દાઓ હશે મિત્રો, અ, બ બરાબર, એમ આગળ તમે વધશો તો 4 મુદ્દાઓ છે. એની અંદર હું વાત કરું તો ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ, જેની અંદર 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 એમ ક્રમિક 8 મુદ્દાઓ જે આપેલા છે એ આપની સમક્ષ અહીંયા આગળ આપને જોવા મળે છે. એ બંધારણ અને તેની મુખ્ય લાક્ષણિકતાઓ, સંઘ તથા રાજ્ય સરકારના કાર્યો અને ફરજોથી લઈને બંધારણીય સુધારાઓ, ન્યાયિક સમીક્ષા, જનહિત યાચિકા, રાઈટ. તો આ ભારતીય રાજ્ય વ્યવસ્થાના મુદ્દાઓ છે. ત્યારબાદ એ જ પેપરની અંદર બની અંદર લોક પ્રશાસન અને શાસનના મુદ્દાઓ તમને જોવા મળશે બરાબર. તો લોક પ્રશાસન એટલે કે પબ્લિક એડમિનિસ્ટ્રેશન જે છે એ છે અહીંયા આગળ, વૈધાનિક નિયમનકારી અને વિવિધ અર્ધન્યાયિક સંસ્થાઓ જે છે બરાબર. ગવર્નન્સ જે છે એને પણ આવરી લેવામાં આવેલું છે, સુશાસન અને ઈ શાસન, પારદર્શિતા, શાસનમાં ઉત્તરદાયિત્વ, સંવેદનશીલતા, આ બધી બાબતો જે છે એ અહીંયા આગળ પણ આવરી લેવામાં આવેલી છે, રાઈટ. તો આ પેપરની અંદર 150માંથી હું તમને કહું કે ભાઈ તમારો 75% પોર્શન જે છે બરાબર, 75% 75% ભાગ મુખ્ય પરીક્ષાના સામાન્ય અભ્યાસ પ્રશ્નપત્ર 1માં તમારી સમક્ષ હું જ લઈને આવીશ, એટલે કે એ પ્રશ્નપત્ર પણ હું કવર કરીશ તમારું. હવે પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા જે છે એ બંનેનો અભ્યાસનો આપણો દ્રષ્ટિકોણ મિત્રો બિલકુલ અલગ છે. પ્રી એન્ડ મીન્સ માટે આખો કોર્સ ડિઝાઇન કરેલો છે, પણ બંનેનો દ્રષ્ટિકોણ બિલકુલ અલગ છે, રાઈટ. કે મેન્સની અંદર આન્સર રાઇટિંગ ઉપર આપણે પ્રેક્ટિસ કરીએ છીએ બરાબર, પ્રીની અંદર આપણે મોક ટેસ્ટ જે છે એની ઉપર પણ પ્રેક્ટિસ કરીએ છીએ, વત્તા મેન્સની અંદર આપણે ડેઇલી આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ પણ કરતા હોઈએ છીએ. કે ભાઈ ન માત્ર એક પ્રી લોડેડ કોર્સ મળે છે તમને, પણ એની સાથે સાથે ઘણી બધી બાબતો જે છે એ તમને ફ્રીમાં મળે છે. પ્રિલિમની અંદર તમને મોક ટેસ્ટ ફ્રીની અંદર મળે છે. મુખ્ય પરીક્ષાની અંદર સફળ ઉમેદવારોને તમે પૂછજો મિત્રો તો એમની જોડેથી ચોક્કસ અવશ્ય ઉત્તર મળશે કે જેટલું મેક્સિમમ આન્સર રાઇટિંગ કરી શકાય ને એટલી જ સફળતા સુનિશ્ચિત કરી શકાય છે. અને બુકબર્ડે મિત્રો આ જ કાર્ય કરેલું છે. ચાહે અગાઉના અમારા STIના પરિણામ હોય, અત્યારે વર્તમાનમાં DYSO અને નાયબ મામલતદારની મુખ્ય પરીક્ષા ઉપર હાલમાં જે વર્ક થઈ રહેલું છે એની અંદર પણ ડેલી આન્સર રાઇટિંગ એ મુખ્ય ફોકસ હોય છે અમારું. તો અહીંયા આગળ પણ મુખ્ય ફોકસ આ વિષયને ન્યાય આપવાની સાથે સાથે તમારી ક્ષમતા જે છે, તમારી લેખન કૌશલ્યની ક્ષમતા છે, તમારું જ્ઞાન જે છે બરાબર,
તમારું થિંકિંગ પ્રોસેસ જે છે, તો આ બધાને વિકસાવવા માટે સૌથી અગત્યનું જો પરિબળ હોય ને તો એ છે મિત્રો ડેઇલી આન્સર રાઇટિંગ. તો ડેઇલી આન્સર રાઇટિંગ પણ અહીંયા આગળથી તમને પ્રત્યેક વિષયનું અવેલેબલ કરાવવામાં આવે છે ઓનલાઈન માધ્યમથી, અને એનું મૂલ્યાંકન પણ તમારી સુધી પહોંચાડવામાં આવે છે, જેથી કરીને તમે એનાલિસિસ કરી શકો કે હાલની સ્પર્ધામાં તમે કેટલે પહોંચ્યા છો અને હજુ કેટલી સુધારની જરૂરિયાત છે. તો આ બધી બાબતોનું અમે ખાસ તકેદારીથી ધ્યાન રાખ્યું છે મિત્રો. તો આ વિષયની અંદર પણ હું તમારી સાથે છું. પછી વાત કરીએ કે મુખ્ય વિષયની અંદર તમારું CSM1 બરાબર, એટલે કે મુખ્ય પરીક્ષાનું પહેલું જ પ્રશ્નપત્ર જ્યારે તમે આપવા જશો ત્યારે પુનઃ પાછો એકવાર હું તમારી સમક્ષ, એટલે કે આ વિષયના માધ્યમથી હોઈશ, વર્ગખંડની અંદર તો નહીં હો. તો ગુજરાતી મુખ્ય પરીક્ષાની અંદર આપણે જોઈએ તો વર્ણનાત્મક છે અહીંયા આગળ 150 ગુણ છે, કુલ ગુણ 150. સમય જે છે આપણી જોડે એ સેમ છે દરેક પેપરની અંદર 3 કલાકનો. હવે ધ્યાનમાં રાખો કે આની અંદર અંદાજિત શબ્દો તમારે 3 કલાકમાં કેટલા લખવાના થાય છે એ પણ ધ્યાનમાં રાખજો કે અંદાજિત 3 કલાકની અંદર તમારે 1800 જેટલા શબ્દો લખવાના થશે. આ બધાને તમે કેલ્ક્યુલેટ કરી લો બરાબર. તમારા શબ્દો જે છે એ 1800 જેટલા તમારે શબ્દો 3 કલાકની અંદર લખવાના થશે. એટલે ઓન એન એવરેજ 600-650 શબ્દો જે છે 1 કલાકની અંદર આપણે લખાવવા જોઈએ, રાઈટ. એની અંદર જે મુદ્દાઓ આપણને મળે છે બરાબર, નિબંધથી લઈ અને આપણે શરૂઆત કરીએ, છેલ્લો પ્રશ્ન જે છે ને એ આપણો વ્યાકરણનો છે. પહેલો પ્રશ્ન 20 માર્ક્સનો છે અને છેલ્લો પ્રશ્ન પણ 20 માર્ક્સનો જ છે બરાબર. નિબંધ 20 માર્ક્સની અંદર છે, તમે જોશો. ત્યારબાદ આપણો છેલ્લો પ્રશ્ન જે છે 13મો એ ગુજરાતી વ્યાકરણનો પણ 20 માર્ક્સનો જોવા મળશે. આના પહેલાના 12 મુદ્દાઓ જે છે, એટલે કે 13મા મુદ્દા પહેલાના જે 12 મુદ્દાઓ છે એ સંપૂર્ણપણે વર્ણનાત્મક છે, જેની અંદર એક આગવું કૌશલ્ય જોઈએ મિત્રો લખવા માટે, અને બીજું એના માટેના ચોક્કસ નિર્ધારિત માળખા જોઈએ. હવે આ વિષયને યોગ્ય ન્યાયોચિત બનાવવા માટે આ વિષય ઉપર ઘણું ઊંડાણપૂર્વક કાર્ય કરેલું છે. ચાહે નિબંધ હોય, વિચાર વિસ્તાર હોય, સંક્ષેપીકરણ હોય, ગદ્ય સમીક્ષા હોય બરાબર, ઔપચારિક ભાષણો હોય, પ્રચાર માધ્યમો માટેના નિવેદનો હોય બરાબર, ચર્ચાપત્ર હોય, પત્ર લેખન હોય. તો આ બધું એ જે છે ને મિત્રો એ ઓલરેડી તૈયાર કરી દીધેલું છે કે ન માત્ર હું અહીંયા આગળ વાત કરીશ અને પછી એને તૈયાર કરવાનું છે. ઓલરેડી આ દરેકના પૂર્વ નિર્ધારિત સિલેબસની અંદર આખું એ પ્રી ડિફાઇન કરી અને માળખા પણ તૈયાર કરેલા છે. અને એની ઉપર સપોઝ વાત કરું કે ભાઈ પ્રચાર માધ્યમો માટેના નિવેદનો છે 6 નંબરનો મુદ્દો, તો 6 નંબરના મુદ્દા માટે કેવા માળખાનો ઉપયોગ કરી શકાય, તો ટૂંકમાં એક ચિતાર આપું તો ત્યાં આગળ મેં વાત કરી લીધી છે કે ભાઈ પ્રચાર માધ્યમો માટેનું એક સામાન્ય આદર્શ માળખું કેવું હોય અને એ આદર્શ માળખું કેટલા માર્ક્સ અપાવી શકે. પણ એ સિવાય આપણું જે વિશિષ્ટ માળખું જે છે, બુકબર્ડના માધ્યમથી હું આ વિષય સાથે આપની સમક્ષ જ્યારે આવું છું ત્યારે આ વિષયની અંદર વધુ સારા માર્ક્સ કઈ રીતે મેળવી શકાય, તો એના માટેનું એક આપણું વિશિષ્ટ આગવું માળખું શું છે, તો એવા 4 થી 5 માળખા મેં તૈયાર કરેલા છે. એટલે ન માત્ર એક માળખા ઉપર આપણે વાત કરીએ, બીજું કે પ્રચાર માધ્યમો માટેના નિવેદનો ઉપર માળખા તો હું તમને આપું છું, વત્તા સાથે સાથે પ્રત્યેક કોઈ પણ લઈ લો, એવું નથી કે હું માત્ર આની ઉપર વાત કરું, કોઈ પણ ટોપિક લઈ લો, કોઈ પણ મુદ્દો લઈ લો, તો એની ઉપર માત્ર માળખા નથી, માળખાની સાથે સાથે સંપૂર્ણપણે વિદ્યાર્થીને સમજાય એ રીતે આપણે આન્સર રાઇટિંગ પણ કરતા હોઈએ છીએ. અને સાથે સાથે પ્રત્યેક દિવસે એક ડેઇલી આન્સર રાઇટિંગ માટેનું એક્સરસાઇઝ પણ આપતા હોઈએ છીએ બરાબર. એટલે કે આ બધું એ જે છે આમાં મોટા ભાગે આપણે કમ્પ્લીટ કરી લીધેલું છે. એટલે જ્યારે હું વાત કરું છું કે પ્રી વત્તા મુખ્યને ધ્યાનમાં રાખીને તૈયારી કરવું હોય ત્યારે આ બધું પણ તમારી સમક્ષ હોવું જોઈએ મિત્રો, રાઈટ. એટલે આ પણ આપણે ધ્યાન રાખેલું જ છે બરાબર. ચાહે એની અંદર કોઈ પણ મુદ્દો લઈ લઈએ આપણે, નિબંધ હોય, વર્ણનાત્મક છે, વિશ્લેષણાત્મક છે, ચિંતાત્મક છે, સાંપ્રત સમસ્યા પર આધારિત હોય બરાબર. તો ઘણી બધી બાબતો ઇન ડેપ્થ જઈને ચર્ચા કરી છે. બીજું એક ઉદાહરણ અહીંયા આગળ એ આપું કે ભાઈ સાંપ્રત સમસ્યા પર નિબંધ લખવાનું થાય ત્યારે સપોઝ કે ભ્રષ્ટાચાર એક બહુ મોટી સમસ્યા છે દેશની અંદર, એની ઉપર નિબંધ લખવો હોય તો આપણે એવી રણનીતિ પણ તૈયાર કરીએ છીએ કે ભાઈ નિબંધ લેખનની અંદર વધુ સારા ગુણ, 20માંથી તમને વધુ સારા ગુણ કઈ રીતે પ્રાપ્ત થઈ શકે, રાઈટ. તો એની ઉપર પણ આખું આપણે વર્ક કરતા હોઈએ છીએ બરાબર. ઉદાહરણ તરીકે આપું કે ભાઈ ભ્રષ્ટાચાર ઉપર તમારે લખવું છે તો એને કઈ રીતે શરૂઆત કરવી જોઈએ. ઘણા વ્યક્તિઓ મતાંતર હોય છે, મંતવ્યો હોય છે, કેટલાક માળખાઓની અંદર લખ્યું હોય છે કે ભાઈ આ રીતે શરૂઆત કરવી જોઈએ. તો આપણે પણ એવા જ આદર્શ માળખાઓ સરસ મજાના તૈયાર કર્યા હોય છે બરાબર. ભ્રષ્ટાચાર ઉપર લખવું છે ઉદાહરણ તરીકે કે ભાઈ કહી શકાય કે
પ્રારબ્ધની પાટી લઈ અને ભણવા નીકળ્યો, અનુભવનો એકડો અને કર્તવ્યનો કક્કો ઘૂંટ્યા બાદ જ્યારે વાસ્તવિક દુનિયામાં હું ગયો ત્યારે મને સમજાયું કે આ ભ્રષ્ટાચારી દુનિયામાં કામ માત્ર એમના જ થાય છે જેના કાકા કલેક્ટર, મામા મામલતદાર, ફુવા ફોજદાર અને વેવાઈ વિધાનસભામાં હોય. તો શું મિત્રો આ રીતે આપણે તૈયારી કરી હોય, આ રીતે આપણે જો લેખન કર્યું હોય તો આપણું ઇન્ટ્રોડક્શન જ એટલું પ્રભાવશાળી બની જાય કે પરીક્ષક જે છે અહીંયા આગળ જે પેપરને ચકાસે છે એ અહીંયા આગળ આપણી એક ઇન્ટ્રોડક્શનથી જ આકર્ષાઈ અને નિબંધને વધુ વાંચશે. એટલે કે એને એવું લાગશે ત્યાં આગળ કે અત્યાર સુધી ચકાસેલા પેપર કરતાં કંઈક મને અલગ મળે છે. તો વિષયને સંપૂર્ણ ન્યાયોચિત બનાવવા માટે આ રીતના આપણે પ્રયત્નો કરેલા છે. વધુ ઇન ડેપ્થ વાત નથી કરતો મિત્રો. બીજા એક પ્રશ્નપત્ર, હા, એટલે કે ગુજરાતી આખાઈ 150 માર્કના પ્રશ્નપત્ર સાથે પુનઃ પાછો હું જ છું આપની સમક્ષ. અને ત્રીજું એક પ્રશ્નપત્ર લઈએ, બરાબર, તો એ છે તમારું મુખ્ય પરીક્ષાની અંદર નિબંધ, કે જ્યાં આગળ વિદ્યાર્થીઓનો બહુ મોટો પ્રશ્ન હોય છે, બરાબર, કે અત્યાર સુધીની પરીક્ષાઓમાં તમે જુઓ કે નિબંધની અંદર મોટાભાગના વિદ્યાર્થીઓને પ્રશ્નો હોય છે કે વધુ સારા ગુણાંક પ્રાપ્ત થતા નથી. હવે આની અંદર 3 કલાકનો સમય છે, 150 ગુણ છે, નિબંધનું જ પેપર છે સ્પેશિયલ, 7 મુદ્દાઓ તમને આપે છે કે આમાંથી નિબંધ પૂછવામાં આવશે. કેટલા? તો 3 કાં તો 5 પૂછવામાં આવશે. જો 3 નિબંધ પૂછવામાં આવે તો પ્રત્યેકની શબ્દ મર્યાદા કેટલી થઈ જશે? 500 શબ્દોમાં, બરાબર. અને જો 5 પૂછવામાં આવે તો પ્રત્યેકની શબ્દ મર્યાદા કેટલી થઈ જશે? 300 શબ્દોમાં. એટલે દરેક પરિસ્થિતિમાં જો આપણે જોઈએ તો અહીંયા આગળ શબ્દોની મર્યાદા આપણી સામે કેટલી આવે છે? 1500. ગુજરાતીની અંદર 1800 ની આજુબાજુ ગણીને ચાલો મિત્રો. અને બંધારણની અંદર જે મેં વાત કરી એની અંદર આખા પેપરની શબ્દ મર્યાદા જો લઈને ચાલીએ ને તો ત્યાં આગળ પણ આપણને જે શબ્દોની મર્યાદા મળી જશે એ 1500 ની આજુબાજુ જ મળી જશે. એટલે આ બંને સામાન્ય અભ્યાસને લગતા પ્રશ્નપત્રોને આપણે લઈએ તો ત્યાં આગળ આ નિબંધ પણ સામાન્ય અભ્યાસ કેમ છે થોડી વાર પછી સમજાશે. તો અહીંયા આગળ 1500 શબ્દો છે, અહીંયા આગળ 1800 શબ્દો છે, રાઈટ. તો આ લેખન કઈ રીતે અસરકારક રીત થઈ શકે ને, તો એના માટે જ આપણે ડેલી આન્સર રાઇટિંગ જે છે ને એ કરીએ છીએ મિત્રો. એટલે કે એનાથી આપણી આ લેખન કૌશલ્યની ક્ષમતા જે છે એ પણ વિકસે છે, રાઈટ. આની અંદર જે મુદ્દાઓ આપણને આપે છે કે ભાઈ સાંપ્રત તાજેતરની ઘટનાઓ ઉપર નિબંધ લેખન હોઈ શકે, સામાજિક રાજનૈતિક બાબતો ઉપર નિબંધ લેખન હોઈ શકે, સામાજિક આર્થિક બાબતો પર હોઈ શકે, સામાજિક પર્યાવરણીય બાબતો પણ હોઈ શકે, સાંસ્કૃતિક અને ઐતિહાસિક પાસાઓ હોઈ શકે, નાગરિક જાગૃતતા, ચિંતનાત્મક મુદ્દાઓ હોઈ શકે, બરાબર. તો જેની ઉપર 3 થી 5 નિબંધો અહીંયા આગળ પૂછાય છે. હવે આ નિબંધનો હેતુ શું કે ભાઈ કેમ આ વિષયને એક નવા પેપરના સ્વરૂપે દાખલ કરવામાં આવ્યું? તો જે તે વિષયમાં વિવિધ વિષયોમાં વિદ્યાર્થીનું જ્ઞાન કેવું છે અને તેની જાગૃતતા કેવી છે એ નિબંધના લેખનથી જાણવા માંગે છે. અહીંયા આગળ જાહેર સેવા આયોગ, બરાબર, ચાહે ઇવન યુ સંઘ લોક સેવા આયોગ હોય એ પણ અહીંયા આગળ આપણા નિબંધ લેખનથી આ જ જાણવા માંગે છે કે ભાઈ એની પાસે વિવિધ મુદ્દાઓ ઉપર કેટલું જ્ઞાન છે અને વર્તમાન સાથે એ કેટલો જાગૃત છે, રાઈટ. બીજું કે આની અંદર જ્યારે મૂલ્યાંકન કરવામાં આવે ત્યારે કઈ બાબતોને પ્રાધાન્ય આપવામાં આવે? તો નંબર 1, નિબંધ લેખન માટેના પ્રસ્થાપિત નિયમો અને સ્વરૂપનું અનુસરણ કર્યું છે કે નહીં? તો આના આપણે આદર્શ માળખા તૈયાર કરેલા છે મિત્રો. અભિવ્યક્તિમાં વ્યાકરણની શુદ્ધતા છે કે નહીં, બરાબર, એ પણ ધ્યાને લેવામાં આવે છે. બીજી એક બાબત ધ્યાનમાં રાખજો મિત્રો કે મુખ્ય પરીક્ષાની અંદર અને પ્રિલિમિનરી એક્ઝામની અંદર આપણને બાયલેંગ્યુઅલ ઓપ્શન મળે છે. એટલે કે અંગ્રેજીમાં પણ તમે લખી શકો છો અને ગુજરાતીની અંદર પણ તમે લખી શકો છો. હા, જે કમ્પલસરી પેપર જે મુખ્ય પરીક્ષાની અંદર છે એ જ ભાષામાં આપણે લખવા પડે છે. બાકી તમને ઓપ્શન મળી જ રહે છે કે અંગ્રેજીમાં તમે લખવા માંગો અથવા તો ગુજરાતીમાં તમે લખવા માંગો. તો આપની પસંદગીની ભાષામાં આપ લખી શકો છો. વિચાર અને અભિવ્યક્તિની મૌલિકતા છે કે નહીં? કે ભાઈ બેઠું કોપી કરીને આપણે પહેલા એવું કરતા કે કોઈ પણ નિબંધો હોય તો એને આપણે શું કરતા? તો માધ્યમિક પ્રાથમિક કક્ષાએ જ્યારે શાળા સ્તરે અભ્યાસ કરતા ત્યારે આપણે એને શબ્દશઃ ગોખી નાખતા અને ગોખીને પછી એને ત્યાં આગળ લખી નાખતા. તો એ સહેજ પણ મૌલિકતા ન કહેવાય. તો અહીંયા આગળ તમારી મૌલિકતાને પણ ચકાસવાની છે. ધ્યાનમાં રાખજો કે ભાઈ મૂલ્યાંકન વખતે એ પણ લેવામાં આવશે કે શું અભિવ્યક્તિની મૌલિકતા છે કે નથી, વિચારની મૌલિકતા છે કે નથી, નિબંધ લેખન માટે પ્રસ્થાપિત નિયમોના સ્વરૂપનું અનુસરણ કર્યું છે કે નહીં, અભિવ્યક્તિમાં વ્યાકરણની કેટલી શુદ્ધતા છે, ચાહે એ ગુજરાતી હોય ચાહે એ અંગ્રેજી હોય, રાઈટ. ચકાસવાની બાબતોમાં કઈ બાબતો આવશે? તો નંબર 1 લેખનની ક્ષમતા. આ ધ્યાનમાં રાખજો. મૂલ્યાંકનમાં પ્રાધાન્ય છે ને તો આ તમને
બીજા નિબંધ કરતાં વધુ ગુણ અપાવી શકે છે. આ 3 બાબતો. જ્યારે અહીંયા આગળ કોમન શું બાબતો જોવામાં આવશે? ભાઈ લેખનની ક્ષમતા છે, સુસંગત અને ક્રમબદ્ધ રીતે અભિવ્યક્તિની ક્ષમતા છે કે નથી, પસંદ કરેલા વિષયનું જ્ઞાન છે કે નથી, આ બધી બાબતો જે છે એ નિબંધના માધ્યમથી. તો મિત્રો 6 પ્રશ્નપત્રો છે મુખ્ય પરીક્ષાની અંદર, એની અંદર 3 પ્રશ્નપત્રોમાં હું તમારી સાથે છું. રાઈટ. ગુજરાતી મુખ્ય આખું પ્રશ્નપત્ર, નિબંધ લેખન આખું પ્રશ્નપત્ર અને સામાન્ય અભ્યાસ 1 ની અંદર 75% પોર્શનની અંદર હું તમારી સાથે છું. રાઈટ. અહીંયા આગળ આપણી રણનીતિ મુખ્ય અને પ્રી બંનેની પૂર્વ નિર્ધારિત છે, કઈ રીતે આગળ વધવાના છીએ. રાઈટ. એટલે અહીંયા આગળ વાત કરીએ આપણે તો હાલમાં જીપીએસસી ક્લાસ 1-2 નો એક કોર્સ આપણે લોન્ચ કર્યો છે. બરાબર. ક્લાસ 1-2 નો કોર્સ જે લોન્ચ કરેલો છે, જેની અંદર પ્રિલિમ પ્લસ મેઇન્સ બંનેને આપણે આવરી લીધેલા છે. ફીની વાત કરું 19,999 છે, પણ ડિસ્કાઉન્ટ અત્યારે જે ચાલી રહ્યું છે એ 25% ડિસ્કાઉન્ટ છે, જેની અંદર પ્રોમો કોડ એપ્લાય કરીએ આપણે. બરાબર. પ્રોમો કોડ એપ્લાય કરીએ છીએ. 730 દિવસની વેલિડિટી છે મિત્રો, બહુ લાંબી વેલિડિટી છે. અહીંયા આગળ એન્ટર રેફરલ કોડ, તો પ્રોમો કોડ આપણે એપ્લાય કરીએ છીએ બુકબર્ડ 25, તો આજ 19,999 નો કોર્સ જે છે એ આપણને 14,999 ની અંદર મળી જાય છે. રાઈટ. 14,999 ની અંદર. હવે આ એપ્લિકેશનનો ફાયદો શું મિત્રો? તો એક એ હું તમને કહું કે જો તમે જીપીએસસી ક્લાસ 1-2 નું પેકેજ ખરીદી લો છો તો એની અંદર તમને ડીવાયએસઓ અત્યારે હાલ જે મેઇન્સ આપણું ચાલી રહ્યું છે, ડીવાયએસઓ મેઇન્સ મુખ્ય પરીક્ષા 11,999 નું ડીવાયએસઓ મેઇન્સ જે છે ને એનું સબસ્ક્રિપ્શન ફ્રી મળી જાય છે. એટલે કે અહીંયા આગળ ડીવાયએસઓ મેઇન્સની જે બેચ છે આપણી ઓનલાઈન બેચ એ તદ્દન કહી શકાય કે વિના મૂલ્યે પ્રાપ્ત થઈ જાય છે. બીજું કે 11,999 નું આ તો ફ્રી મળી જ જશે, પ્લસ જ્યારે જીપીએસસી 1-2 નો કોર્સ તમે ખરીદો છો તો એના માટે 14,999 ચૂકવવાના છે. પણ એની અંદર મોક ટેસ્ટ, ડેલી આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ, આ તમામ બાબતો જે છે એ પણ આપને નિઃશુલ્ક પ્રાપ્ત થાય છે. અને બીજું કે એક તીરે 4 શિકાર પણ સાધી શકાય મિત્રો. રાઈટ. કે મુખ્ય પરીક્ષા પ્રી જીપીએસસી 1-2 ને લઈને જ્યારે આપણે તૈયારી કરી છે એની ઉપર ચોક્કસ આપણે કાર્ય કર્યું છે. બરાબર. તો એ વખતે આપણે જો જોઈએ તો આપણી સંપૂર્ણ તૈયારી જે છે એ ક્લાસ 1-2 ને લઈને કરેલી હોય છે, અને એ 1-2 ની તૈયારી જે છે એ સુપર ક્લાસ 3 ની અંદર પણ આપણને કામે લાગી જાય છે. એટલે જો 1-2 માટેની તૈયારી કરીએ છીએ તો બેનિફિશિયલ એ છે. બરાબર. કે આ જે છે પ્રી-ડિફાઇન્ડ કરેલો કોર્સ આખો પ્રી અને મેઇન્સ માટેનો, જો એને આપણે લઈશું તો ડીવાયએસઓ પણ ક્લિયર થશે આપણું સાથે સાથે. બરાબર. આ જે પ્રી વત્તા મેઇન્સની વાત કરું છું એ પણ થશે સાથે સાથે આ જ વર્ષે. બરાબર. એટલે કે આ જે વર્ષે જાહેર થયેલી ડીવાયએસઓની પરીક્ષા હતી એ મુખ્ય પરીક્ષા હવે લેવાવાની છે, તો એ પણ આની અંદર તમને મુખ્ય પરીક્ષા માટેનું આખું પ્રી-ડિફાઇન્ડ કોર્સ છે એ પણ ફ્રી ઓફ મળી જાય છે. વત્તા એસટીઆઈ જે છે, બરાબર, રીશિડ્યુલ થયેલું એ પણ તમને અહીંયા આગળ કામ લાગી જશે. પીઆઈ જે છે રીશિડ્યુલ થયેલું એ પણ અહીંયા આગળ તમને કામ લાગી જશે. એટલે મલ્ટિપલ એક્ઝામને જો આપણે ફોકસ કરીએ તો કહી શકાય કે બેનિફિશિયલ આપના માટે એ છે કે આપ જીપીએસસી ક્લાસ 1-2 પ્રી અને મુખ્ય પરીક્ષાને અનુસંધાનમાં જે બુકબર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રી ડિઝાઇન્ડ કોર્સ જે છે એને ખરીદી લો. બરાબર. તો निर्धारित परिणाम जे छे ए आपने प्राप्त थई शके छे मित्रों। अंते तो एटलुं ज कहीश, सत्य को कहने के लिए शपथ की जरूरत नहीं होती और नदी को बहने के लिए कोई पथ की जरूरत नहीं होती। जिनके सपनों में जान होती है उन्हें मंजिल तक पहुंचने के लिए कोई रथ की जरूरत नहीं होती। इसीलिए कहता हूं दोस्तों कि पंख होने से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है। पंख होने से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है। परिंदों को कभी तालीम नहीं दी जाती ऊंचे आसमान की, परिंदों को कभी तालीम नहीं दी जाती ऊंची उड़ान की, वो खुद ही तय करते हैं अपनी मंजिल आसमान की। तो मित्रों અહીંયા આગળ ટૂંકમાં એટલું કહીશ કે તમારી સમક્ષ જે આ ઓનલાઈન માધ્યમથી વાત કરી, કઈ રીતે આની રણનીતિ તૈયાર કરી શકાય, કઈ રીતે અમે બુકબર્ડના માધ્યમથી આપની સમક્ષ અવેલેબલ છીએ અને ગુજરાતના સારા નામાંકિત પ્રસિદ્ધ અનુભવી પ્રાધ્યાપક ગણ જે છે એ તમામ અહીંયા આગળ આપની સાથે એક જ પ્લેટફોર્મ ઉપર અવેલેબલ હશે, જે આપને માર્ગદર્શન આપશે અને એ આપની સફળતાને સુનિશ્ચિત કરશે।
તો મિત્રો પુનઃ એકવાર ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપને. આપ આપના સ્વપ્નને સાકાર કરવા તરફની રાહ પર જ્યારે નીકળ્યા છો ત્યારે બુકબર્ડ વતીથી હું મેહુલ સિંહ રાવ આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. જય હિન્દ મિત્રો, જય ભારત.